નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો પ્રમુખની ચેમ્બરમાં જ કાઉન્સિલર અને પૂર્વ પક્ષના નેતા વચ્ચે કામોના એજન્ડાને લઈ દાહોદ નગરપાલિકામાં વિવાદ સર્જાયો. દાહોદ નગરપાલિકા ફરી આવી વિવાદમાં. દાહોદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ સર્જાયું તૂતુમેમે. પ્રમુખ નીરજ દેસાઈની ચેમ્બરમાં કાઉન્સિલર અને પૂર્વ પક્ષના નેતા રાજેશ સહેતાઈ વચ્ચે કામોના એજન્ડાને લઈ તૂતુમેમે. વારંવાર એજન્ડાનો લેટર માંગવા છતાં ન આપતો હોય દાળમાં કંઈક કાળું હોવાની આશંકા વ્યક્ત કરતા કાઉન્સિલર રાજેશ સહેતાઈ પૂર્વ પ્રમુખ દ્વારા કામોના બિલ કઢાવવા દબાણ કરાતું હોવાનો પ્રમુખ નીરજ દેસાઈનો ખુલાસો. અગાઉની બોડી દ્વારા મળતિયા કોન્ટ્રાક્ટરને વગર મંજૂરી અને ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવાયા અને બાકીના બિલો આપવા કરાઈ રહ્યું છે દબાણ તેવું નીરજ દેસાઈ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું. છેલ્લા કેટલાક સમયથી પાલિકાના ભાજપમાં બે જૂથબંધી જોવા મળી. લોકોના કામ માટે પ્રોસિડિંગમાં કયા કામ લીધા છે અને એવા અમુક કામો બારોબાર લેવાઈ ગયા છે એવી અમને શંકા જાય છે. તો અમને એમાં શું છે, બાંધકામ સમિતિનો ચેરમેન હતો તારે મારી સહયોગ કરતા બધા ટેન્ડર ખોલતા હતા, બારોબાર મારા લિસ્ટ આપેલા પછી બી તમે રાજેશભાઈ પણ આવેલું છે. મારી હું કોઈ જગ્યાએ કોઈ એવા આવતોનું શાસક તથા નેતા તરીકે મારી કોઈ જગ્યાએ સહી મને યાદ નથી. લેવામાં આવી હોય બધાને ખબર હોય, બટ તમે કરતા હતા ને રાજેશભાઈ, તમે બધું કરતા હતા ને તમે મને જવાબ આપેલા છે રસ્તા. એટલે આપણે એની પણ ચર્ચા કરીશું. અત્યારે જે વિષય પૂરો છે કે પ્રોસિડિંગ જેવી બોર્ડ પદે 15 દિવસમાં મળી જવી જોઈએ. આજે 4 મહિના તમારા વખત મેં 3 મહિના સુધી જોયું અમને બી નથી લેખિતમાં આપેલું. આપણે ચર્ચા કરીશું. તમારો અધિકાર તો લઈ લેવી જોઈએ. મારો અધિકારની વાત કરું છું. આ તમારો અધિકાર તેનો જવાબ તમને 15 દિવસમાં પ્રોસિડિંગ હાથમાં હોવી જોઈએ. તમને ખબર પડે કયા કામો લેવાયા છે, કયા નથી લેવાયા. કારણ કે 3-4 કામોમાં શંકા જાય છે અમને.